તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી મહાકાલ, રામ રામ. વેલકમ ફરીથી મારા બ્લોગમાં. ને આજથી અમારા રાજભાઈના ખર્ચા કરવાના શરૂ. મતલબ આજથી ભાઈનું વેડિંગ છે, લગ્ન છે. તો તમે જોઈ શકો છો બધા મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. અને ભાઈ ગોત્રીજો લેવા માટે ગયો છે. ગુજરાતીમાં અમારે ગોત્રીજો લેવાનું હોય, જે લોકો વ્લોગ જોઈએ છે લોકોને ખબર જ છે, જે લોકો મેરેજ કરતા હોય છે લોકોને, કે આ રીતની પ્રથા હોય છે. તો એ આવે પછી એની જોડે વાતચીત કરીએ થોડી ઘણી, અને જોઈએ આજે શું ભાઈ કર્યું છે મેરેજમાં. આજે બેન્ડ છે નહીં, ડીજે નહીં રાખ્યું નહીં. તો ગાઈસ લાડવાની રસમ ચાલુ છે, અને હું આવ્યો છું જાનકીને લેવા માટે, કેમ કે એ થઈ ગઈ છે રેડી, અને હવે આવે જ છે. તો એને લઈને નીકળીએ. બોલો. નહીં મળતી ચમ સાગર ફુઓ રોવે છે, ડીઝલ ગાડી વેન્યુ નથી મળતી એટલે. જાનકી તૈયાર થઈ ગઈ છે, મેચિંગ. હા જાનકી રેડી, લે રેડી. તો અમે આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને હવે સીધું જ જવાનું છે. ગ્રહ શાંતિ ચાલુ થશે એટલે જમણવાર માટે. અને મમ્મી થાય છે તૈયાર, બરાબર. ને જાનકી આવીને લપ કરે છે, મગજ નઠ્ઠો કરી દે છે. એ ફોટા પાડલી ચલ મારા, ઓય ફોટોગ્રાફર, ઓય. ગાઈસ જમી વમી કરીને રાતના ઘરે બેઠા છે હું જાનકી બંને. તો અહીંયા ગ્રહ શાંતિનું બધું ચાલે છે. વિજયભાઈને માઇક કોને પકડાઈ દીધું છે, સ્પીકરમાં ચાલુ છે. રાજુ ત્યાં બેઠેલું છે ગાઈસ, તો રાત ત્યાં બેઠેલો છે. અને મેં મુખવાસ ખાધો છે, તો કોઈ ગલત કોમેન્ટ ના કરતા પ્લીઝ. અહીંયા ખીલ થઈ ગયો છે, જાનકીને માથે થઈ ગયું છે. હવે હલ્દીની તૈયારી થશે, એમાં મજા આવશે. ટ્રાય કરીશ, તમને બધું બતાવી શકું. તો મળીએ થોડાક ટાઈમ પછી. તો ગાઈસ રાજની હલ્દી ચાલુ થઈ ગઈ છે, અને એટલો ક્રાઉડ છે અત્યારે રાજના ઘરમાં છું. આ રહ્યો રાજ, તમે જોઈ શકો છો. રાજ, ઓય રાજ, હાય બોલ. કેટલો ખુશ છે પહેરવા માટે, હરક પદડો થઈ રહ્યો છે ગાઈસ પહેરવા માટે. અને અહીંયા ઘરમાં એને અંસાર કાઢીને પછી બહાર હલ્દી કરવાની છે. બહાર કદાચ એટલું બધું શૂટ હું ના કરી શકું, કેમ કે સોંગ ચાલુ છે તો કોપીરાઇટ ક્લેમ થઈ શકે. કંઈક ક્લિપ હું નાખી દઈશ મ્યુટ કરીને. તો જોઈ રહેજો હો જોવા માટે. એટલું બધું વ્લોગ મતલબ કે શૂટ થઈ શકતું નથી, પણ પોસિબલ છે એટલું હું કરું છું, બરાબર. કેમ કે સમજી શકો છો મારે બી બાયડી છે, બાયડીને લેવા મૂકવા તૈયાર જવાનું. રાજનો અંગર બી રહેલો છું, તો ભાઈ બધું કરવું પડે છે મેન્ટેન. તો જોઈ રહ્યો ક્યાં ગયું લે, આ ખોવાઈ ગયું શું કર્યા. હલ્દી વાઇફ છે, હલ્દી વાઇફ ગાઈસ. સાથે રીતિ મળી લો બધા, ભલે એને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, મળી લેવું પડે, બરાબર. ને આ બ્લોગ જોવા ભૂલતી ના, 2 દિવસ પછી આવશે ટોટલી મિક્સમાં. ગાઈસ સાચી વાત છે ને, સબસ્ક્રાઇબ કરી પડે, એમને જોઈએ તો પાપ લાગે. શું કેવું? તો ગાઈસ હલ્દી બલ્દી પતી ગઈ, અને હલ્દી પત્યા પછી અમે ઘરે આવી ગયા, અને થાકેલા હતા. અને બીજી વસ્તુ કે મેં તમને કીધું હતું કે હલ્દીને એટલું બધું હું લઈ શકું, રેન્ડમલી લઈશ એકાદ વિડીયો ક્લિપ જે મેં એડ કરી દીધી છે, બરાબર. કેમ કે કોપીરાઇટ ક્લેમના ઇસ્યુ વધારે રહેતા હોય છે. તો આજનું આ પહેરવેશ છે અત્યારે, મતલબ આજનું એટલે આજ તો 3-4 જોડી, આ થર્ડ જોડી છે, બરાબર. બદલવામાં જબ્બુ લેગો અને કોટી, નીચે પેરાગોન શૂઝ, ચપ્પલ, સેન્ડલ પ્લસ બરાબર ઇઝ ઇક્વલ ટુ આ જે છે. ને જાનકી પણ તૈયાર થઈ જ રહી છે. હવે મામેરાનું અને જમણવારમાં બી યાદ હશે ને વરઘોડામાં ચેન્જ કરી લઈશું, જોઈએ છે શું થાય, બરાબર. તો આવી રીતે હવે નેક્સ્ટ જોતા રહેજો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ફરીથી પાછું મારા વ્લોગમાં સ્વાગત છે. એ જ કન્ટિન્યુ વ્લોગમાં. જાનકી તૈયાર, હું તૈયાર, અમે ભાઈ કપડા મેચિંગ કરવા છે ને મનરડા મેચિંગ બી થઈ ગયા છે. રાજની ગાડી આવી ગઈ, જુઓ પાછળ. આ સવારના વહેલા આવી ગયા હતા, અંધારો તો એ ટાઈમે, અને હવે અર્લી મોર્નિંગ થઈ ગઈ છે. તો રાજભાઈની ગાડી આગળ જઈ રહી છે, અને પાછળ આપણી પણ આવી જ ગઈ છે.
અને પહેલાં મંદિરે દર્શન કરીને હવે નીકળશે. આજે તારીખ 12/2 મંગળવાર છે ને, મંગળવારના રોજ રાજભાઈ અને સોનું ભાભી કહેવાય આમ તો ભાઈ ને બેનનું થોડું સેટ થાય યાર, બરોબર. કદાચ સોનું બેન તું જોતી હોય તો માફ કરજે મને, આજે તને ભાભી કહેવી પડે છે કેમ કે ભાઈ બોલું એટલે, બરોબર. રાજભાઈ ને સોનું ભાભીના મેરેજ છે, વેડિંગ મસ્ત મજાના. ઓકે, તો તારા ભાઈ ને જીજુ થયા આવ્યું. ચલો ખોટું ના લાગે આજે ના માટે જીજુ. તો ડોગેશ ભાઈ ના પાડે છે ડોગેશભાઈ ને, મેં વાત કરી લીધી. જો મારો બુટ્ટી કમ્પ્લીટ ના. ઓકે, બહુ મસ્ત લાગે છે યાર, તારી વાત થાય. ગાંડી તમારી હિરોઈન છે. તો હવે નીકળ્યા છીએ, તો ફિલ બિલ પુરાવશું, પેટ્રોલ પુરાવશું, સ્ટોક પણ મારા અરે પુરાવશું. લોચો પડી ગયું ગાઈસ, લોચો પડી ગયું, બરોબર. અહીંયા રાજભાઈનો જે હતો જમણવાર રાત્રે, હું તમને બધા વ્લોગમાં બતાવવાનું ખરેખર સાચીમાં ભૂલી ગયો હતો, પણ આજે મને થોડો ઘણો ટાઈમ મળ્યો છે. એ પણ રાજભાઈ જેવા મંડપમાં બેસશે તો ગાઈસ મને નથી લાગતું કે મને ટાઈમ મળશે, તો કાઢવો પડશે વ્લોગ ગાઈસને બતાવવા માટે. હા, તો બની શકે એટલા પ્રયત્નો હું કરતો રહીશ તમને લોકોને બધું બતાવવા માટે. તો બન્યા રહો મારી જોડે કમ્પ્લીટ કન્ટિન્યુ વ્લોગમાં. ભગવાનના દર્શન કરીએ. ચલો આવી ગયા રામજી મંદિર. આ છે અમારા ગામનું મસ્ત પ્યારું રામજી મંદિર. આ છે મારી બેડી, આ ગેટ છે, ને આ છે ભગવાન શંકરનું મંદિર. અમારા મહાદેવ દરેક ગામમાં હોય જ છે, એમના વગર તો એક પત્તું પણ નથી હલતું. ને રાજભાઈ કરી રહ્યા છે અત્યારે દર્શન. કે ભગવાન શક્તિ આલજો સોનું સામે લડવાની, જે ક્યારે કોઈને મળી નથી. ગાઈસ આવી ગયા છીએ અને ફોટોશૂટ થઈ રહ્યું છે, અને આ બંને એકબીજાને ખબર નહીં આગળ પાછળ શું કરી રહ્યા છે. આવું કરાય? ખબર પડે છે, આવે છે. અને બાર્ડર અને ગ્રૂમ ત્યાં છે, હું બતાવી ના શકું કેમ કે પછી રિવીલ કરીશું આપણે, બરાબર. ત્યાં છે, જોઈ લો, અને રિવીલ પછી કરીશું, બરોબર. આ જો ફોટોશૂટ થઈ રહ્યું છે. જોઈએ આગળ. सोनू भाई ये उदयपुर वाले भैया है जो वेडिंग में थे और सबसे लेट आए हैं, ये वाले भैया फोटोज भी लेट देते हैं ये वाले भैया. जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण गाइस. મેન માણસો આવી ગયા છે. એન્ડ ધેન મોડલ મને ના કીધું પણ મેં કહે જય શ્રી કૃષ્ણ. આવો અમે હે ગાઈસ, તો અમે નીકળી ગયા છે ત્યાંથી ફોટોશૂટ કરાવીને. રાજભાઈની ગાડી આગળ જાય છે, પાછળ કેમેરામેનની ગાડી આવે છે હવે, બરાબર. અને હવે તકરીટમાં જવા માટે બાસ્કેટ હોલ છે ત્યાં, બરાબર. ત્યાં ભાઈનું લગ્ન થશે, જમણ બમણ કરવું પડશે. પહેલાં મને તો ભૂખ લાગી છે, પણ ભાઈએ મને રાખતો કીધું છે તું અનવર હવે સારું જોવું પડે તો કમનું મેળ પડે, બરોબર જાનકી. તો હવે ધીમે ધીમે ખાડા ખડિયા ખચક કરતા કરતા વાળો ને જમી લીધી. મારા વગર તું ના જમી, મને ખબર મારી દીકા ના બેટા. તો ચલો ગાઈસ જઈએ ડકરીટ. ગાઈસ અમને બધાને અહીંયા બેસાડી દીધા છે. મારી સામે મારો પરમ મિત્ર બેસેલો છે જેનું નામ છે જયમિક જોશી. જો એ હાઈ કરી રહ્યો છે અત્યારે, અને એવું જોરદાર કોમેડી વ્યક્તિ છે કે વાત જ ના છે. અને મસ્ત મજાના આપણા બાબાજી છે, બરાબર. સોનું ભાભી એમની સાઈડથી મસ્ત જોરદાર માણસ છે, બરાબર. હા ભાઈ છે મારો. હેલો ગાઈસ, તો તમને બધાને હું છું ને બહુ જલ્દીથી નવા કપલને મીટઅપ કરાવવા જઈ રહ્યો છું, બરોબર. આ રહ્યા, કોંગ્રેચ્યુલેશન્સ. પહેલાં તો બ્લર થઈ ગયું છે, ખબર નહીં. હા, આ વખત ક્લિયર આવ્યું. કોંગ્રેચ્યુલેશન, બરાબર. જાનકી કંઈ કહેવું આ લોકો માટે? અમે લોકો હવે જોડે અમે લોકો જોડે મસ્ત મજાનું ખાવાનું લઈએ છીએ. ઓલરેડી વાગી ગયા છે 3 વાગે અત્યારે. જમવાનું મારું થઈ રહ્યું છે, બરાબર. તો ગાઈસ ફરી એક વાત ચીલ તાજિયા ખુશ છે ને? મજા આવી છે ને? ડ્રીમ પતી ગયું ને? હા હજી તો 2-4 બચ્ચા કરવાના બાકી કે
મળીએ ગાઈસ કન્ટિન્યુ ગાઈસ મસ્ત મજાની રાજની વેડિંગ થઈ ગઈ છે અને હવે નીકળી ગયા છે પહેલા તમારો સ્પેશિયલ ગેસ્ટ છે શું નામ છે બેટા ખ ન ક ખ ન ખાઈ બોલ તું હા હા એ રીતે કે તો અમે નીકળ્યા સ્કોડા રેડી છે બરોબર અને હવે સોનુબેનના ઘરે ત્યાંથી વિદાય છે બરોબર મને એવું હતું કહે ડાયરેક્ટ જવાનું છે બેટા આપણે ડિક્કીમાં સોનુની બધી જ લગેજ આપણી ડિક્કીમાં મૂકવાની હા તું નહીં માનતું હું વાત એટલે આપણે પહેલાથી ઓલરેડી જવાનું હતું આપણી બેરાડી ડન વાતો નહીં ચલો આ પેલો બસ ઈવનની ધાબાબીની પેલી દેરોણી તો જે ચલો મળીએ. ગાડી નહીં એ ગાઈસ તો આવી ગયા છીએ અમે ઘરે રાજને ગણે સારો એવો પરિણાઈને એવો થાક હતો રાત્રે અત્યારે તો અર્લી મોર્નિંગ થઈ ગઈ છે બીજા દિવસની ને તો કાલે સાંજે આવ્યા અમે અને મસ્ત બ્રાઇડલ એન્ટ્રી પણ કરાવી વેલકમ એન્ટ્રી પણ કરાવી કેક પણ લાવ્યા હતા ત્યાંથી અમે જાતે કેક લઈને મારી ગાડીમાં જેટલા લોકો તો બધા સીધા કેક લેવા ગયા કેક લઈને સીધા ઘરે આવ્યા ઘરે આવીને હાથમાં ધોઈને કપડાં ચેન્જ કરીને સીધા એટલી વારમાં એ લોકો ત્યાં આવી ગયા હતા પાછી એમની બેગ મારી ગાડીમાંથી એ સીધી ઉતારીને ત્યાં મૂકી આવ્યો પછી આવીને મેં કપડાં બદલ્યા ફ્રેશ થયો અને ફટાફટ પાછા અમે અમારે એમને જે ગિફ્ટ આપવાનું હતું એ ગિફ્ટ પણ આપ્યું એ આપીને ત્યાં દાલબાટી ખાઈને જમીને ઘરે આવીને સૂઈ ગયા અને અત્યારે પાછું આ તમારા લોકોને અપડેટ આપવા માટે મસ્ત શૂટ કરું છું વ્લોગ તો આજનું કંઈક આટલું હતું જે 2-3 દિવસનું મેરેજનું તો બહુ બધું મિસ કર્યું છે બતાવવાનું મેં તમને અને તમે બી બહુ બધું જોવાનું મિસ કર્યું છે બટ મેં બહુ બધું જાતે તો એન્જોય કર્યું જ છે પણ સખત થાક છે તો આજે પણ પાછું જમણ લઈને પાછું સૂઈ જવાનો પ્લાન છે આજુ કંઈ પ્લાન નથી અને 2 દિવસ પછીની જે સરપ્રાઈઝ ટ્રીપ છે જાનકી માટેની એ મસ્ત આપણે રિવીલ કરીશું વ્લોગમાં તો બની રહેજો મારી સાથે માનવ્યાન જાનકી વ્લોગ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઇક શેર કોમેન્ટ્સ કરવાનું ના ભૂલતા અને હવે ફેમિલી મસ્ત મજાના મસ્તીવાળા વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ